નમસ્કાર દર્શક મિત્રો, આપ તક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। લોકડાઉન બાદ ઇલેક્ટ્રોનિક્સ બજારની પરિસ્થિતિ સતત સુધરી રહી છે। લોકોની માનસિકતા બદલાઈ રહી છે, જેથી લોકો જરૂરિયાત પ્રમાણે ખરીદી કરી રહ્યા છે। તેની સામે વેપારીઓ અને કંપનીઓ માંગને પહોંચી વળવા આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીએ ઇલેક્ટ્રોનિક્સ બજાર દિવાળી ઉજવી શકશે કે કેમ, તે અંગે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવ્યું હતું, જેના કારણે તમામ ઉદ્યોગો ધંધા ઠપ થયા હતા। સતત આશરે 3 મહિના સુધી તમામ ઉદ્યોગો ધંધા બંધ અવસ્થામાં રહેતા ભારે મંદીની ભીતિ સેવાઈ રહી હતી। તેવા સંજોગોમાં સૌથી વધુ મંદી ઇલેક્ટ્રોનિક્સ બજારમાં આવવાની શક્યતાઓ સેવાઈ રહી હતી। ઇલેક્ટ્રોનિક્સ બજારની સૌથી વધુ વેચાણની સિઝન લગ્નગાળો માનવામાં આવે છે, જે સમયે લોકડાઉન હોવાના કારણે ભારે નુકસાની સર્જાઈ હતી। પરંતુ જે રીતે ઉદ્યોગ ધંધા શરૂ થયા અને લોકોએ શોખથી નહીં પરંતુ જરૂરિયાતને ધ્યાન રાખીને ખરીદી શરૂ કરી છે, જેના પરિણામે બજારમાં હકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે। બજારમાં હકારાત્મક અભિગમ તો આવ્યો છે, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા અમુક મહત્વપૂર્ણ પાર્ટ્સની ફરજિયાતપણે આયાત કરવી પડતી હોય છે, પરંતુ હાલ આયાત પ્રભાવિત હોવાથી પ્રોડક્શનમાં અસર જોવા મળી રહી છે, જેથી ડિમાન્ડ અને સપ્લાયનો રેશિયો જાળવી રાખવા તમામ કંપનીઓ તૈયાર કરી છે। શ્રી ઇલેક્ટ્રોનિક્સના માલિક અનિશભાઈ શાહે કહ્યું હતું કે અગાઉ જે રીતે લોકો શોખ તરીકે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતા હતા, તેની જગ્યાએ હવે લોકો જરૂરિયાત પ્રમાણે ખરીદી કરતા થયા છે, જેથી બજારમાં હકારાત્મક અભિગમ દેખાઈ રહ્યું છે। આફ્ટર કોવિડ પર્ટિક્યુલર વાત કરીએ, કોરોના પછી ઇલેક્ટ્રોનિક્સ માર્કેટની અંદરમાં પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે સપ્લાય અમારી પાસે ખૂબ જ ઓછું થઈ ગયું છે। કારણ કે એક તો આત્મનિર્ભર જે પ્રમાણે આપણને મોદી સાહેબે આપણને આપણા માનનીય પ્રધાનમંત્રીએ કીધેલું છે, એમ આત્મનિર્ભર ઉપર પણ ઘણી બધી ટ્રાન્સફોર્મેશન ઓફ કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ થાય છે। અને તદુપરાંત જે ડિમાન્ડ જે છે એ અમારા સ્ટોક અને કંપનીના પ્રોડક્શનની સામે ઘણું બધી સપ્લાય ઓછું છે। એટલે પ્રેક્ટિકલી એવી વસ્તુ થાય છે કે પહેલાં અમારે કોઈ દિવસ વેઇટિંગ પીરિયડ નહોતો આવતો, જે અત્યારે અમારે 7 દિવસથી લઈને 30 દિવસ સુધીના અલગ અલગ કેટેગરીના વેઇટિંગ પીરિયડ આવવા લાગ્યા કે કસ્ટમરનો મેં ઓર્ડર બુક કર્યો છે ને અઠવાડિયા પછી માલ આવે, એવી રીતની અત્યારે પરિસ્થિતિ થઈ છે, સ્પેશિયલી હેલ્થકેર પ્રોડક્ટ માટે। અત્યારે તમને કહું તો ખાસ કરીને હેલ્થકેર પ્રોડક્ટ ઉપર આફ્ટર કોવિડ વધારે પડતું કોન્સન્ટ્રેશન કરવામાં આવ્યું છે। જેમ કે બધા જ પબ્લિકની એક અવેરનેસ આવી ગઈ છે, કોવિડ પછી બધાની એક અવેરનેસ આવી ગઈ છે જેટલું બને એટલું સંક્રમણ ઓછું કરવું। આજે અમારે પણ જેટલા પણ શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અંદરમાં, તો બધા જ અમારા લોકો સેનિટાઈઝર કરતા હોય છે, માસ્ક પહેરતા હોય છે, પ્રિકોશન્સ રાખતા હોય છે। તો દરેકમાં જાગૃતતા આવી ગઈ છે, લેનાર હોય કે ખરીદનાર હોય। અમે વેચનાર છે તો પણ અમારામાં જાગૃતતા છે, એવી રીતે ખરીદનાર વર્ગમાં પણ એ જાગૃતતા આવી ગઈ છે કે બને એટલું સંક્રમણ ઓછું થાય। પહેલાં જે કસ્ટમર કલાક 2 કલાક સ્પેન્ડ કરતા હતા, 4-5 શોરૂમોમાં જતા હતા, પછી જે નિર્ણય લેતા હતા, આ જેની જગ્યાએ એ લોકોના પોતાના જે સ્થાનિક એની આજુબાજુના જે શોરૂમ હોય ત્યાંની પસંદગી સૌથી પહેલાં કરે છે અને ત્યાં જ જઈને, કારણ કે જાણીતા એ જ છે, 3 જગ્યા ફરીને ત્યાંથી જ વસ્તુ લેતા હોય છે। એની જગ્યાએ હવે 3 જગ્યા ફરવાની જગ્યાએ સંક્રમણ વધારવાની જગ્યાએ ઓછું સંક્રમણ થાય એટલે એના સ્થાનિક આજુબાજુના શોરૂમમાં જઈ અને ખરીદી કરી લે છે અને એને પણ ખૂબ જ સારા ભાવે, સારી સર્વિસ અને સારી વોરંટી સાથે અમારા દરેક સ્થાનિક ડીલર ભાઈઓ એમને એ પ્રમાણે હેલ્પફુલ પણ થાય છે। એવું નથી કે ત્યાંથી ખરીદી કરે છે તો મોંઘી થાય છે, એવું નથી। પ્રાઇસ બધી જગ્યાએ યુનિવર્સલ જ હોય છે અને તમને સ્થાનિક ત્યાં ત્યાં મળી જાય છે। અને જે કસ્ટમરની પસંદગી છે ત્યારે ખરીદવાની એ ખાસ કરીને હેલ્થકેર પ્રોડક્ટ ઉપર વધારે જતી રહી છે। લાઈક કે ઘરમાં કામવાળા બેનથી સંક્રમણ ઓછું થાય એટલે વોશિંગ મશીનનું ચલણ વધારે થાય છે, માઇક્રોવેવ ઓવનનું વધારે થાય છે, ઓટીજીનું વધારે થાય છે, ડિશ વોશરનું વધારે થાય છે। અત્યારે ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું, હવે ડ્રોઈંગ રૂમમાં એક ટીવી છે, બેડરૂમમાં ટીવી છે, તો એ પણ સ્માર્ટ ટીવી આવતો હોય તો સ્માર્ટ એલઈડીની પણ ખરીદી અત્યારે ઘણી બધી વધી ગઈ છે। બધું આઈસેફ પ્રોડક્ટ ઉપર, જેમ કે એક્ઝામ્પલ આપું તો આ કેટલ છે, ગરમ પાણીની કેટલ, અત્યાર સુધી કોઈ દિવસ અમે શોરૂમે નહોતા રાખતા, અત્યારે ઘરે છે અને શોરૂમમાં છે, કોઈ આવે તો સીધું ગરમ પાણી। તો આ બધી હાથ વગી વસ્તુઓ રાખવાની આવે છે, જેટલી પણ હેલ્થકેર પ્રોડક્ટો છે, તો હેલ્થકેર પ્રોડક્ટનું અત્યારે સૌથી વધારે પડતું ચલણ આવેલું છે। અમે તો દરેક આપના ચેનલ માધ્યમે દરેક નવી નમ્ર વિનંતી કરવા માંગીશ કે અત્યારે સપ્લાયનું ખૂબ જ ઓછું છે, ખૂબ જ ઉપરથી મટીરિયલ ઓછું આવે છે, એટલે આપ બધા માનવંતા દર્શકો તમે દિવાળી સુધીનું કે તમે લાભ પાંચમ સુધીનો રાહ નહીં જોતા, કારણ કે દિવસ દિવસે પ્રાઇસ પણ વધતા જાય છે ને માલ પણ નથી અવેલેબલ થતો। એટલે આપને જે કોઈ પણ પ્લાનિંગ હોય, અત્યારે દરેક બ્રાન્ડની અંદરમાં
સરળ હપ્તે વગર વ્યાજે વસ્તુ ઉપલબ્ધ થાય છે. એટલે તમે દિવાળીની ટાઈમની રાહ જોશો સ્કીમ માટેની, ત્યાં સુધીમાં તો ભાવ પણ વધી ગયા હશે. એટલે આપને જે પણ જરૂરિયાત હોય એમાં દિવાળીની રાહ જોયા પહેલાં જો વહેલા થતી લઈ લેશો તો ભાવ પણ સસ્તો મળશે, તદુપરાંત તમને જલ્દી અવેલેબિલિટી પણ થઈ જશે. કારણ કે એવા ચાન્સીસ છે કે દિવાળીમાં અત્યારે જે અમે કન્ડિશન જોઈએ છે, જે આપને કીધું આની પહેલાં કે 7 દિવસથી 30 દિવસ સુધી રાહ જોવી પડે છે. હોઈ શકે દિવાળીમાં ગ્રાહક મિત્રોનો, દર્શક મિત્રોનો ઈચ્છા થશે જો લેવા માટે, ત્યારે મટીરિયલ અવેલેબલ જ નહીં હોય અને એમને પસંદગી કરવાનો જ નહીં મળે. જેમ કે વોશિંગ મશીન લેવું છે તો 4 બ્રાન્ડની પસંદગી નહીં મળી શકે, મોડલ જ અવેલેબલ નહીં હોય. તો બેટર છે તમે સમયસર ઈચ્છા કરો છો તો દિવાળીની રાહ જોવાની જરૂર નથી, ત્યાં સુધીમાં હજી ભાવ વધી જશે. એના કરતાં અત્યારે બેટર ફાઇનાન્સ સ્કીમ ઉપર જેટલું વહેલાસરથી તમે વસાવશો એ તમારા જ લાભાર્થી અને હિતાર્થી છે. એ પાર આવતા આવતા કમસે કમ 1.5 થી 2 વર્ષ લાગશે. 1.5 થી 2 વર્ષ સુધી ઓછામાં ઓછી આવી જ સિચ્યુએશન રહેશે કે માલ ઓછો છે અને ડિમાન્ડ વધારે છે. ઓછામાં ઓછા 1.5 થી 2 વર્ષ આ ગેપ રહેશે ને રહેશે જ. તહેવારોની અંદરમાં સમજો તમને દ્રષ્ટાંત રૂપે આંકડા સાથે આપું તો રાજકોટ સિટીની અંદરમાં સમજો કે 800 વોશિંગ મશીનની ડિમાન્ડ આવતી હોય દર મહિને અમારે, તો 800 વોશિંગ મશીનની સામે ડિમાન્ડ આવી જશે કદાચ 1000, પણ અમારી પાસે સપ્લાય જે અમારી પાસે 1000 રહેતું હતું એ થઈ જશે 500. એટલે રેશિયો 30% જેટલો ઘટી જશે. એટલા જ માટે દરેકને વિનંતી હોય કે સમયસર પહેલાં લઈ લેવું સારું, કારણ કે કંપનીમાં ઓલ ઇન્ડિયાથી ડિમાન્ડ આવેલી છે. તદુપરાંત અમુક બ્રાન્ડ્સ જે એક્સપોર્ટ પણ કરતું હોય, બહાર પણ માલ જતો હોય અને બધી જગ્યાએ માલ સપ્લાય થતો હોય, તો અહીંયા પણ આપણી પાસે માલ આવવો થોડોક ના. આપ જોઈ શકશો કે હવેના સમયની અંદરમાં અત્યારે તો દરેક મિત્રોને કહીશું કે એવી કોઈ સ્કીમ જેવું બેઝિકલી હવે એક્સપેક્ટ કરવું થોડુંક ઓછું રહેશે. કારણ કે દિવાળી આ વખતે આપણે નવેમ્બર મહિનામાં છે, એની પહેલાં 7મ 8મ તો આપણે જતી રહી. ઓલરેડી હવે આપણે નવરાત્રિ ને બધી ફેસ્ટિવલ્સ આવશે. હવે બહુ વધારે મોટું, કારણ કે જુઓ લોભામણી તમે જે જાહેરાત કહો છો, બેઝિકલી લોભામણીનું દરેક ફેસ્ટિવલની અંદર મેં પુસ્ટઅપ કરવાનું હોય કે જેનું જે વોલ્યુમ ઓફ સેલ છે એની જરાક વધારે પોતે માર્કેટ શેર લે. પણ આજની પરિસ્થિતિ એવી છે કે દરેક કંપની પાસે પેન્ડિંગ ઓર્ડર પડેલા છે. મારો માલ નહીં વેચાતો હોય તો હું એના માટે જાહેરાત આપીને એને કરવાની વાત કરીશ. મારો માલ નથી વેચાતો તો હું તમને સ્કીમ આપીશ. બેઝિકલી ઓલરેડી મારી પાસે ઓર્ડર વધારે છે તો મારે કાંઈ પ્રમોશન એક્ટિવિટી કરવાની જરૂરત નથી. તદુપરાંત જે કોઈ પણ પ્રમોશન એક્ટિવિટી કરીએ એ કોસ્ટ ઉપર એડ થતી હોય છે. અત્યારે જેટલું પણ કસ્ટમરને અમે લોકો બધા એવું કે મનોમન નક્કી કરેલું છે કે જેટલું બને એટલું ઇકોનોમિકલ પ્રાઇસમાં કસ્ટમર સુધી માલ પહોંચે. એની જ ઉપર જો અમે સ્કીમના પ્રાઇસીસ ચડાવશું તો કસ્ટમરને એન્ડ ઉપર મોંઘું પડવાનું છે. એટલે અમે દરેકને વિનંતી કરીએ છીએ એમને પ્રાઇસ વધવાના છે તો જે દિવાળીની રાહ જોવા કરતાં પહેલાં તમે વહેલાસરથી તમારી ખરીદી કરી શકો. એલજીના બ્રાન્ચ મેનેજર પ્રાંશુ જૈને અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ સતત પ્રગતિ તરફ જઈ રહ્યું છે. બજારમાં તમામ પેરામીટર્સને ધ્યાન રાખીને આગળ વધી રહ્યું છે. તમામ બાબતોને ધ્યાને રાખીને હાલ એવું કહી શકાય કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇલેક્ટ્રોનિક્સ બજાર દિવાળી ઉજવશે. हेलो हेलो पीयूष जी, सबसे पहला प्रांशु जी, सबसे पहला क्वेश्चन मैं आपको यही पूछूंगा कि अभी इलेक्ट्रॉनिक मार्केट की क्या परिस्थिति है? अगर मैं इलेक्ट्रॉनिक मार्केट की आपको आज के टाइम की परिस्थिति बताऊं तो अगर मैं जैसे अब तक है आपका ज्यादा कवरेज है स्पास में, यहाँ पे हम लोग सब एक्सपेक्ट कर रहे थे, सारे ट्रेड पार्टनर जितने भी बिजनेस कर रहे हैं एक्सपेक्ट कर रहे थे कि लॉकडाउन के बाद में बहुत खराब सिचुएशन है जी. हम लोग भी बहुत कंजर्वेटिव, हमारी प्लानिंग कि यार लॉकडाउन के बाद किस लेवल का जो हम एक्सपेक्ट कर रहे हैं उस लेवल तक तो मार्केट उठेगा नहीं, क्योंकि सेंटिमेंट्स डाउन हुए हैं. जिस सर्कमस्टांसेस में कस्टमर पहले था और अभी उसमें बहुत बड़ा एक सी चेंज है, 180 डिग्री का चेंज है जी. बट इन सारे अजम्पशन को गलत प्रूव करते हुए जो आज टर्नआउट निकला है कस्टमर डिमांड का और उनके फुटफॉल का, उसमें बहुत बड़ा शिफ्ट है. आज हमने जो एक्सपेक्ट किया था उससे कहीं ज्यादा डिमांड मार्केट में निकली है जी. जितने भी ट्रेड पार्टनर हैं बहुत ज्यादा खुश हैं कि उनका जितना मटेरियल जो स्टक था जी, उन्होंने बहुत सारा परचेज करके, हर कोई ट्रेड पार्टनर जो है वो सब की प्रिपरेशन के लिए जनवरी फरवरी में बहुत बड़ा परचेज कर लेता है जी. तो वो बहुत ज्यादा स्टक था, वो सारा का सारा मटेरियल इस लॉकडाउन के जैसे ही खुला उसके बाद वैसा जैसा पूरा फ्लश आउट हो गया मार्केट में. किस लेवल का डिमांड निकला है मार्केट में जी. और सबसे इम्पोर्टेंट चीज है कि देयर इज अ सटल शिफ्ट इन कस्टमर परसेप्शन. कस्टमर का परचेज बिहेवियर है वो बहुत जबरदस्त तरीके से चेंज हुआ है. उसका टाइम स्पेंट ऑन शॉप फ्लोर बहुत कम हो गया है. पहले अगर वो आधा घंटा लेता था तो आज वो 10 मिनट पर डिसीजन लेने लगा है प्रोडक्ट के बारे में जी. उसको एक
अंदर कॉन्शियसनेस है कि मुझे बाहर ज्यादा नहीं रहना है। और दूसरा जो सबसे इम्पोर्टेंट चीज हम सबके लिए बहुत अच्छी हुई है वो ये है कि आज कस्टमर अपने घर में ज्यादा टाइम स्पेंड करता है। तो पहले क्या होता था, जब वो मटेरियल लेता था तो थोड़ा बहुत कॉम्प्रोमाइज कर रहा था मटेरियल में, प्रोडक्ट में, उसकी क्वालिटी में कॉम्प्रोमाइज कर रहा था। आज का कस्टमर क्योंकि उसको गवर्नमेंट तो वो बहुत कॉन्शियसली डिसीजन ले रहा है, हमेशा अपने प्रोडक्ट और अपने परचेज को अपग्रेड करके वो खरीद रहा है। तो प्रीमियम प्रोडक्ट का सेल बहुत ज्यादा बढ़ गया है इस चीज में। जी अच्छा, आपके सवाल जी आपके सवाल को अगर मैं ब्रीफली बोलूं तो डिमांड अनएक्सपेक्टेडली बहुत ज्यादा बढ़ी है, डिमांड प्रीमियम प्रोडक्ट की बहुत ज्यादा बढ़ी है जी, जिससे सारे ट्रेड पार्टनर खुश भी हैं। राशु जी, खास एक ये भी क्वेश्चन पूछना चाहूंगा कि जिस तरह से अभी डिमांड निकली है उसके सामने जो रॉ मटेरियल का इश्यू है, जो कुछ पार्ट आउट ऑफ इंडिया से आते हैं उसका जो इश्यू है, उसके कारण प्रोडक्शन कहीं ना कहीं डिस्टर्ब है। तो ये जो डिमांड एंड सप्लाई का रेशियो है, इसको मेंटेन करने के लिए, प्रोडक्शन बढ़ाने के लिए क्या किया जा सकता है, उसके लिए क्या करने की हमारी प्रिपरेशन है अभी? इसमें दो तरह की चीजें होती है। एक रॉ मटेरियल आता बिल्कुल सही था कि रॉ मटेरियल बाहर से आता है, तो जिस कंपनी का ये प्लानिंग है कि उसके मल्टीपल वेंडर्स हैं, केवल वो एक वेंडर पे अगर डिपेंडेंट नहीं है, उन लोगों के लिए बहुत बड़ा प्रॉब्लम नहीं है। जैसा कि एलजी की बात करूं तो एलजी के प्लांट का जो प्रोडक्शन है, उस प्रोडक्शन हाउसेस, प्रोडक्शन यूनिट के बाहर ही बहुत सारे वेंडर्स एलजी ने आइडेंटिफाई करके रखे हुए हैं कि अगर बाई चांस कहीं इंपोर्ट में डिले हुआ, क्योंकि जनरली होता क्या है कि ये लीड टाइम्स जो होते हैं वो जनरली 90 डेज का होता है बाहर से आने के लिए मटेरियल, चाइना से या ताइवान से, मलेशिया से। तो अगर थोड़ा भी इधर उधर होता है तो कंपनी अदर ऑप्शन वो मटेरियल प्रोक्योर करके उसके प्रोडक्शन को रोकती नहीं, बिकॉज एलजी का 98% प्रोडक्शन इंडिया में ही है, केवल 2% मटेरियल एलजी इंडिया के बाहर इंपोर्ट करती है। तो और 22 घंटे पूरा की पूरा यूनिट ऑपरेशनल होता है। तो उसमें एक बहुत क्रिटिकल फैक्टर है कि आपके जितने भी एसेट है वो 100% यूटिलाइज हो। तो एलजी के पास, एलजी का स्ट्रेंथ है कि उसके पास मल्टीपल सोर्सेज अवेलेबल है मटेरियल प्रोक्योरमेंट के लिए। तो आज अब इनको चाइना से मटेरियल मिल रहा है तो ही हैज अनदर ऑप्शन फ्रॉम कोरिया, फ्रॉम मलेशिया, ताइवान एंड इन इंडिया ऑल्सो। तो थोड़ा सा कॉस्ट में आगे पीछे फर्क पड़ता है, बट जनरली प्रोडक्शन यूनिट अभी भी ये का बंद नहीं हुआ, अदरवाइज की कोई गवर्नमेंट रिस्ट्रिक्शन नहीं हो। थोड़ा सा हमको जून में मटेरियल प्रोक्योरमेंट का प्रॉब्लम आया, बट उसके बाद में जो प्रोडक्शन है वो बहुत कंसिस्टेंट और बहुत स्पीड चल रहा है। अभी मटेरियल शॉर्टेज का इशू है, वो प्रोडक्शन के कारण नहीं है, वो इस कारण से है कि हम सारे लोगों ने जो फोरकास्ट किया था कि इस लेवल से सेल आउट बढ़ेगा या कम होगा, हम लोगों ने बहुत कंजर्वेटिव प्लान किया हुआ था। उसके कारण से मटेरियल अवेलेबिलिटी में थोड़ा प्रॉब्लम आ रहा है। प्रोडक्शन को लेके मटेरियल अवेलेबिलिटी में कोई इशू नहीं है। अच्छा प्रांशु जी, खास जिस तरह से फेस्टिवल्स आ रहे हैं तो फेस्टिवल्स को लेके हमारी कैसी तैयारियां हैं, क्योंकि फेस्टिवल्स उसमें भी खास दिवाली के टाइम पे हमारा जो सेल होता है वो डबल हो जाता है। हाँ जी। तो इसको लेके क्या तैयारियां की गई है, वेंडर्स के द्वारा, डिस्ट्रीब्यूटर एंड डीलर्स के द्वारा कैसी तैयारियां दिख रही? ये सवाल आपका अप्रोप्रिएट है और आपने बहुत सही बोला है कि हमारा दिवाली में सेल डबल हो जाता है। अगर मैं दिवाली के 3 महीने की बात करूं तो पूरे साल का 36% कंट्रीब्यूशन दिवाली के 3 महीनों से आता है, सितंबर, अक्टूबर, नवंबर। अब इस टाइम पे हर कंपनी बहुत जबरदस्त काम करती है कि कस्टमर को कैसे अट्रैक्ट और एंगेज करें। कस्टमर मतलब कंपनी के लिए कस्टमर के ट्रेड पार्टनर है, ट्रेड पार्टनर के लिए कस्टमर जो उनके शोरूम पे मटेरियल खरीदने के लिए आते हैं। तो हमारे ट्रेड पार्टनर को और फाइनली एंड कंज्यूमर को किस तरह से अट्रैक्ट और एंगेज करें, ये सारी कंपनी बहुत अच्छे तरीके से करती है, कोई भी कंपनी हो। आज के टाइम पे जैसे इसमें प्रीवियस क्वेश्चन आपने बोला कि हम बहुत सारे लिमिटेशन से घिरे हुए हैं, प्रोडक्शन की लिमिटेशन, मैन पावर की लिमिटेशन है, वर्किंग आवर्स की लिमिटेशन है, ट्रांसपोर्टेशन की लिमिटेशन है। उसमें मेरे हिसाब से अगर सबसे क्रिटिकल कोई फैक्टर होगा जो इस दिवाली में सक्सेस और फेलियर को डिफाइन करेगा, वो ये है आपकी ऑपरेशनल इफिशिएंसी कितनी है आपकी कंपनी की, आपके एम्प्लॉय की ऑपरेशनल। तो हम दिन रात केवल इसी चीज पे बहुत ज्यादा बहुत वर्क कर रहे हैं कि हम ये सारी कंस्ट्रेंट किस तरह से काम करेंगे और इस सारे कंस्ट्रेंट के बावजूद
जो हमारे ट्रेड पार्टनर को और एंड कंज्यूमर को चाहिए, इस सारे कंस्ट्रेंट के होते हुए भी उनका बिजनेस इस चीज से अफेक्ट नहीं हो, हम वो किस तरह से इंश्योर करेंगे, ये हमारा पहला पर्पस है। इसके लिए बहुत सारी प्रिपरेशन हम लोग अभी से कर रहे हैं। सारी स्कीम्स तो ऑलरेडी डिजाइन हो चुकी है और जो ऑपरेशनल इफिशिएंसी की अगर मैं बात करूं तो उस पर बहुत सारा टाइप होते हैं लॉजिस्टिक कंपनी के साथ में। अप्रोक्सीमेटली 2 लाख ट्रक एलजी विल बी हायरिंग फॉर दिस 3 months, जो हर टाइम पर रोड्स पे होंगी फ्रॉम कंपनी गोडाउन टू ब्रांचेस वेयर हाउस, ताकि कभी भी बिकॉज ऑफ मटेरियल शॉर्टेज ट्रेड पार्टनर का कस्टमर नहीं जाना चाहिए। दिस इज द फर्स्ट प्रायोरिटी। एंड सेकेंड इज कि आज के टाइम पे जहाँ पर हर कोई आदमी बहुत प्रैक्टिकल है, एक आदमी रिस्क फैक्टर ही महसूस करता है इस टाइम पे कि टारगेट स्कीम्स आएंगी, मैं कर पाऊंगा या नहीं कर पाऊंगा, मैं मार्केट में उस हिसाब से पैसा दूं या नहीं दूं। तो ये चीज को बहुत ज्यादा हम लोग कंसिडर करते हुए पूरे ट्रेड स्कीम डिजाइन कर रहे हैं, ताकि हमारा जो ट्रेड पार्टनर है वो भी सेटिस्फाइड रहे, वो भी रिस्क को महसूस नहीं करे और उसको जितनी भी इंटरनल लिमिटेशन है उसके कारण से हम ट्रेड पार्टनर का बिजनेस अफेक्ट नहीं हो, इस चीज को हम बहुत ज्यादा कंसिडरेशन में ले रहे हैं। तो अंतिम सवाल प्रांशु जी आपसे पूछूंगा कि अब जिस तरह से अभी डिमांड निकली है, जिस तरह से हम लोग आगे बढ़ रहे हैं, तो जो नुकसान हुआ था अपने ट्रेड को वो दिवाली तक कितना कवर हो सकता है, और दिवाली के समय में जो इलेक्ट्रॉनिक बाजार के साथ, जो मार्केट के साथ जुड़े हुए वेंडर्स हैं, जो सारे लोग हैं, वो दिवाली मनाएंगे या नहीं, बाजार पूरा दिवाली मनाएगा या नहीं? गौरव जी, जैसा मैंने आपको पहले भी बताया कि आज का कस्टमर जो है वो घर पे ज्यादा टाइम स्पेंड कर रहा है जी, तो उसका जो इन्वॉल्वमेंट इस प्रोडक्ट के साथ है, पहले अगर वो घर में 2 या 3 घंटे रहता था, 6 घंटे रह रहा है। तो ये जो कंज्यूमर ड्यूरेबल का प्रोडक्ट है वो हाई इन्वॉल्वमेंट प्रोडक्ट है। जैसे रेफ्रिजरेटर वो 24 घंटे चलता है, टीवी है दिन में कम से कम 8 घंटे चलता है, एसी है 8 घंटे चलता है। तो जो स्पेंड है, टाइम स्पेंड है इस प्रोडक्ट के साथ में एक नॉर्मल ह्यूमन बीइंग का, वो बढ़ गया है जी। तो कस्टमर का यूसेज बढ़ा है, इट मीन्स कस्टमर ने ये परचेज किया है जी। और सबसे इम्पोर्टेंट चीज सिर्फ उसका टाइम स्पेंड इसके साथ में ज्यादा बढ़ा है जी। तो वो बहुत कॉन्शियस है, इसकी क्वालिटी अच्छी होनी चाहिए, सर्विस अच्छा होना चाहिए, तो इसलिए वो प्रीमियम की तरफ, प्रीमियम सेल इसीलिए बढ़ गया है। और इसीलिए हर एक कंपनी, हर एक ट्रेड पार्टनर का ग्रोथ आ रहा है कि कस्टमर जो है अपग्रेडेड है, चाहे यूनिट उतने बिक रहे हैं, 100 यूनिट बेचता था, आज भी 100 यूनिट बिक रहे हैं। इश्यू क्या है, पहले उसका एवरेज सेलिंग प्राइस 20,000 आ रहा था, 30-35,000 आ रहा है जी। तो उसके कारण से जो टर्नओवर है वो बहुत बड़ा है। तो पर दिवाली में एक्सपेक्टेशन पूरा वैसा ही है जी कि ये जो ट्रेंड है, ये ट्रेंड अभी पॉजिटिव ही रहने वाला है, एज लॉन्ग कि कस्टमर घर पे ज्यादा टाइम स्पेंड करने वाला है जी। उसका कॉन्शियसनेस बढ़ा है कि बाहर जाके क्यों खाऊं, बाहर सिनेमा हॉल में जाना नहीं है मुझे जी, तो क्यों वो एक्सपीरियंस मैं घर पे ही क्रिएट नहीं करूं, क्योंकि नेटफ्लिक्स है, अमेजॉन प्राइम है, आज ये ओटीटी प्लेटफॉर्म में इतना यूसेज जबरदस्त है जी। और आज वो सारे टेलीविजन अवेलेबल है जो वो एक्सपीरियंस क्रिएट करने की कैपेसिटी रखते हैं जो उसको सिनेमा हॉल में मिलता है। तो आज सारे होम थिएटर सिस्टम है अवेलेबल जो उतनी कैपेसिटी रखते हैं कि सिनेमा हॉल के एक्सपीरियंस को घर पे क्रिएट कर सकते हैं। तो कस्टमर भी यही सोचता है कि जब मैं सिनेमा हॉल जाना ही नहीं है तो मैं लेके आता हूँ घर में वो सारी चीजें। और बहुत इंपॉर्टेंट फैक्टर आज ये है कि इतने फाइनेंस ऑप्शन अवेलेबल है। आज कस्टमर की अगर कैपेसिटी नहीं है फिर भी वो प्रोडक्ट 1-1.5 लाख का टीवी खरीद के जाता है, क्योंकि 0 फाइनेंस अवेलेबल है, 0 EMI स्कीम्स अवेलेबल है, इतनी EMI स्कीम्स अवेलेबल है। तो प्रीमियम प्रोडक्ट एज लॉन्ग एज मेरा समझ जितनी है इस धंधे की, ये दिवाली प्रीमियम प्रोडक्ट बहुत बढ़ेंगे और उसके कारण से हम जितने भी ट्रेड पार्टनर हैं उनका बिजनेस बहुत बढ़ेगा। સાહિબ ઇલેક્ટ્રોનિક્સના માલિક શમશેર સિંઘે કહ્યું હતું કે લોકોની માનસિકતા બદલાઈ રહી છે। હવે લોકો ફિઝિકલી આવવાની જગ્યાએ ડિજિટલ મીડિયાની માધ્યમથી ખરીદી કરી રહ્યા છે। હાલ પ્રોડક્શનની સ્થિતિ જાળવવા અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ। લોકડાઉન પછી બિઝનેસ પાટે ચડવા માંડ્યો છે અને લોકો જેને પ્રોડક્ટ પરચેસ કરવાની હતી, જે પણ લોકડાઉન પછી પાછી ધીરે ધીરે બિઝનેસ પોતાના લયમાં આવવા માંડ્યું છે અને ખાસ કરીને જે આપણું હોમ અપ્લાયન્સીસ પ્રોડક્ટ્સ છે એ તો ઉલટું અત્યારે વધારે જરૂરિયાત હોય લોકોને એવું લોકો હવે એની ઇમ્પોર્ટન્સ સમજાણું છે લોકડાઉનમાં રહ્યા પછી।
કે જેમ કે વોશિંગ મશીન છે, કે વેક્યુમ ક્લીનર છે, ઘરઘંટી છે, એલઈડી ટીવી છે, કે લોકોને ડિજિટલ એજ્યુકેશન, ઓનલાઈન એજ્યુકેશન લેવું પડે છે. તો આ પ્રોડક્ટ્સનું મહત્ત્વ સમજાણું છે પબ્લિકને, કસ્ટમરને, અને ધીરે ધીરે એની સ્ટ્રીમમાં આવવા માંડ્યું છે બિઝનેસ. અને લોકોમાં બીજો ફેરફાર એ જોયો કે લોકો પહેલાં કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો રૂબરૂ 4-5 લોકો રૂબરૂ જઈ અને પ્રોડક્ટ જુએ અને 4-5 શોપમાં ફરે અને જોવે, અને ઘણો ખરો ટાઈમ એમનો વેસ્ટ થતો હતો. લોકડાઉન પછી, આ કોરોના પછી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને એ બધી સાવચેતીના ભાગરૂપે કસ્ટમર પણ હવે ઓનલાઈન કે ફોન દ્વારા અમારો કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપમાં ઓનલાઈન અમારી પાસેથી પ્રોડક્ટ્સના ફીચર્સ મંગાવી, પસંદ કરી અને ઓનલાઈન ઓર્ડર આપવા પણ લાગવા માંડ્યા છે કે ભાઈ અમારા બેંકમાં એકાઉન્ટમાં પેમેન્ટ ટ્રાન્સફર કરી દઈએ અને ઓનલાઈન ઓર્ડર કરી દઈએ. આવું પણ એક નવું ચલણ શરૂ થયું છે. આ વરસાદના જે 10-15 દિવસ છે એમાં થોડું સ્લો રહ્યું છે માર્કેટ, પણ હવે આગળ જે તહેવારો આવી રહ્યા છે એમાં 100% બિઝનેસ વધશે એવી આશા છે. અને જેવું વરસ સારું ગયું છે એટલે માર્કેટમાં નવો ઉત્સાહ દેખાશે, અને એવી એ દિશામાં બધા વેપારીઓ, બધી કંપનીઓ એ દિશામાં તૈયારી કરી રહી છે. પહેલાં જે શરૂઆતમાં જે વધારે બીક લાગતી હતી કે આ મંદી આવશે ને આવું થશે ને, થોડી ઘણી અસર છે 100%. પ્રોડક્શન પણ વચ્ચે ખોરવાણા હતા ઘણી બધી કંપનીઓના, પણ હવે ધીરે ધીરે એમાંથી રસ્તો કાઢીને કંપનીઓ પણ રસ્તો કાઢીને પોતાના નવા રસ્તા કરીને પ્રોડક્શન ન અટકે એવા રસ્તા કરવા માંડી છે. અને ઇમ્પોર્ટ પણ અટકતું હતું એમાં પણ હવે ધીરે ધીરે પાટે ચડવા લાગ્યું છે. એવી જ રીતે જે શરૂઆતમાં જે બીક આપવામાં આવી હતી કે બહુ ભારે મંદી આવશે ને આમ થશે ને તેમ, એવી બહુ ખાસ મને નથી લાગતો બહુ અસર આવશે. ડિમાન્ડ નથી વધી, સપ્લાય ક્યાંક ખોરવાનું છે ઘણી બધી કંપનીઓમાં, ઘણી બધી પ્રોડક્ટ્સમાં. અને એ કંપનીઓ હવે પોતાની જે 4-5-10 ફેક્ટરીઓ હોય, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યવસ્થા કરી અને હવે આગળ પ્રોડક્શન ખોરવાય નહીં એની પૂરી સાવચેતી રાખે છે. હા, પાસ્ટમાં 2-3 મહિના બહુ તકલીફ પડી બધાને, ઘણું બધું પ્રોડક્શન અટક્યું, પણ હવે મારા ખ્યાલથી એ બધું પાટે ચડતું જાય છે. દિવાળી પહેલાં જ ખાસી એવી ગ્રાહકી દેખાશે. દિવાળી તો સારી જ રહેશે, નો ડાઉટ. અને પહેલાં જે લોકો છેલ્લી ઘડીએ જે રશ કરતા હતા, છેલ્લા 5 દિવસમાં બહુ ધૂમ ગ્રાહકી નીકળે અને છેલ્લા ટાઈમે લેવા નીકળે, એ આ વખતે નહીં થાય. પણ એ છેલ્લા મહિનામાં આખામાં એ સ્પ્રેડ થશે. અને પહેલાંથી જ પ્લાનિંગ કરી અને કઈ પ્રોડક્ટ લેવી છે, શું લેવું છે, કયા વેપારી પાસેથી લેવું છે, ડિટેલ બધી ભેગી કરી. બિઝનેસ તો સારો રહેશે જ 100%, પણ જે લાસ્ટ મોમેન્ટ જે રશ રહેતી હતી એવું મારા ખ્યાલથી નહીં ફીલ થાય. કિરણ ઇલેક્ટ્રોનિક્સના માલિક રાજુભાઈ પટેલે કહ્યું હતું કે ધીમે ધીમે બજાર શરૂ થઈ રહી છે. ડિમાન્ડ અને સપ્લાયનો રેશિયો જાળવી રાખવા અમે આયોજનપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર જે કસ્ટમર્સ આવી રહ્યા છે, જે જરૂરિયાતવાળા કસ્ટમર છે, એ તો ખરીદી કરી જ રહ્યા છે. કારણ કે અત્યારે લોકડાઉનના કારણે ઘણી જગ્યાએ કામવાળાના ને એના પ્રોબ્લેમ્સ હોય, એટલે વોશિંગ મશીન્સ, અમુક જે પ્રોડક્ટ છે જેમ કે ડિશવોશર, માઇક્રોવેવ ઓવન, આ બધી પ્રોડક્ટની અંદર અત્યારે સારું એવું વેચાણ થઈ રહ્યું છે. એટલે એકચ્યુઅલી કસ્ટમર જે શોખથી જે બદલતા હતા એ તો અત્યારે નથી જ બદલતા, કારણ કે માર્કેટ એ રીતનું છે. પણ જેને જરૂરિયાત જ છે, કે જેને વોશિંગ મશીન છે ને વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે, તો એને તો એ લોકો ચેન્જ કરવાના જ છે. એટલે એ રીતના કસ્ટમર્સ અત્યારે આવી રહ્યા છે. તહેવારોની મોસમમાં અમે દિવાળીની તૈયારી ઓલરેડી ચાલુ કરી દીધી છે, અને એક અલગ શોપર્સ પેરેડાઇઝ કિરણને અમે બનાવીએ એના માટેની અમારી પૂરી તૈયારીઓ છે. કે રાજકોટની અંદર આજ વખતે LGની અંદર અમે જે દિવાળીએ મનાવશું એ આખી કસ્ટમરને ફાયદાકારક દિવાળી હોય ને એવી મનાવશું, કે કસ્ટમરને ફૂલ લાભ મળે. અત્યારે એ જ મોટો અમારો ઇસ્યુ છે કે અમુક જે પાર્ટ્સ ને કોમ્પોનન્ટ્સ જે બહારથી ઇમ્પોર્ટ થાય છે એની સ્કેરસિટીને લીધે થોડું પ્રોડક્શન લેવલમાં પ્રોબ્લેમ છે. એટલે મોટા રેફ્રિજરેટર, ટેલિવિઝન્સ, જે LED સ્ક્રીન્સ, એ બધાની સ્કેરસિટી છે. એના માટે કંપનીઓ અત્યારે પૂરી તૈયારી કરી રહી છે. ઇન્ડિયાની અંદર એ લોકોએ નવા પ્લાન્ટ્સે ચાલુ કરી દીધા છે. તો કદાચ દિવાળી સુધીમાં વાંધો નહીં આવે, ત્યાં સુધીમાં પ્રોડક્શન પૂરું પાડી શકશે કંપનીવાળા.
એકચ્યુઅલી ખોટને 20% જેવી ખોટ તો રહેશે જ, કારણ કે જે 3 મહિના જે હતા એ બહુ મોટા મહિના હતા અમારી માર્કેટ માટે, કારણ કે ત્યારે કમ્પ્રેસર પ્રોડક્ટ, એર કન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ, જેમાં હાઈ ટિકિટ સાઇઝની પ્રોડક્ટ્સ અમારી સેલ થતી હોય, એ પ્રોડક્ટ કવર કરવી તો થોડી અઘરી છે, પણ 20% જેવું અનુમાન છે કે 20-25% જેવું માર્કેટ અમારું ગયા વર્ષ કરતાં ડાઉન રહેશે. સિમરન ઇલેક્ટ્રોનિક્સના સ્ટોર મેનેજર કબીર સિંઘે કહ્યું હતું કે હવે અમે લોકો સુધી ડિજિટલ પહોંચી રહ્યા છીએ અને લોકો પણ અમારા સુધી ડિજિટલી પહોંચવાનો જ આગ્રહ રાખી રહ્યા છે. વરસાદ સહિતના મુદ્દાને ધ્યાન લેતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ સારી રહેશે. હાલમાં અત્યારના ઇન ધીસ મંથ, ટૂંકમાં ઓગસ્ટની વાત કરીએ તો થોડુંક ડાઉન છે અમારે ત્યાં, બિકોઝ ઓફ ત્યાં વરસાદ સારો છે આપણે ત્યાં. એ ફ્યુચરની જે આપણી સિઝન્સ આવશે તેના માટે સારા સમાચાર છે. તો કસ્ટમર પ્રિફર કરે છે કે ઘરે બેઠા ખરીદી કરી અને બધી વસ્તુ. થોડોક અમારે અહીંયા જે વર્ક ફ્લો હોય, કસ્ટમરનો ફ્લો હોય, થોડોક ડાઉન છે અત્યારે, એ સ્લેક્સ ચાલે છે. એ 20 ડેઝથી આ બધું થોડુંક ડાઉન ચાલ્યું છે. બાકી અત્યાર સુધી સારું ચાલતું હતું ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ. આવતા દિવસમાં તો જે તેના સ્લેક્સને જોઈને ચાલીએ થોડુંક ડાઉન લાગે છે કમ્પેર ટુ લાસ્ટ યર, બટ આપણે હોપ નથી મૂકી. જે પ્રમાણે વરસાદ પાણી બધું સારું થયું છે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં જે વરસાદનો માહોલ બહુ સારો છે, અને જે પ્રમાણે ન્યૂઝમાં મળે છે કે ભાઈ ગયા વર્ષની સારો કમ્પેરમાં સારામાં સારો વરસાદ પડેલો છે, તો એના કારણે આપણું સેક્ટર્સથી ગ્રોમાં છે. અત્યારે અમારું સેક્ટર સારું ગ્રો કરી રહ્યું છે. એ કસ્ટમરની જરૂરિયાત બી બદલાઈ રહી છે પહેલી વસ્તુ એ. અને જ્યારે લોકડાઉન જેવું ખુલ્યું ત્યારે જરૂરિયાત ઊભી હતી જ. જે 2 મહિના લોકડાઉન હતું તો પછી જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી તો એ બી વધી ગઈ છે એ વસ્તુમાં. આજે લોકડાઉન સ્ટાર્ટ કર્યું આપણે, જ્યારે પૂરું થયું સ્ટાર્ટથી પૂર્ણમાં આખું ઉનાળાના દિવસો હતા, ત્યારે એસીનું આખું અમારું જે માર્કેટ હતું એ આખું ડાઉન થઈ ગયું હતું ઓલમોસ્ટ. પણ જે 1.5 મહિનો મળ્યો અમને, કે મઈમાં સ્ટાર્ટિંગ કર્યું રાજકોટે, અને પછી મઈ, જૂન, જુલાઈ, ત્યારે જે ગ્રો હતો અમારા ઇન્ડસ્ટ્રીઝનો, ત્યારે એસી જે બી હતા બધી વસ્તુ બધી આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. પ્લસ બીજી અમુક એવી વેરાયટીઝ બી છે જેમાં અમને ઘણી બધી શોર્ટેજ અત્યારે મહેસૂસ થઈ રહી છે. અત્યારે એક તો ફર્સ્ટ માર્કેટમાં એવું છે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ્સ અમુક લેવલની જે છે એ તો છે જ, બટ સામે માલની આવક નથી. જેમાં આપણે ચાઇના આપણે બ્લોક કરેલું છે અત્યારના, કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ છે આપણું અત્યારે. ઇમ્પોર્ટ તો ખાસ બંધ કરેલું છે ઇન્ડિયન ગવર્મેન્ટે. તો એને ધ્યાનમાં લઈને અમુક પાર્ટ્સ છે કે જો ટીવી છે, પછી એના રિમોટ્સ છે, એમાં પાર્ટ્સ ચાઇનાના પાર્ટ્સ ઘણી બધી વખત હોઈ શકે, બરાબર છે, નાની એવી ચિપસેટ ને બધું હોઈ શકે. તો એના કારણે મેન્યુફેક્ચરિંગમાં ઘણો બધો ફરક પડ્યો છે. પ્લસ અમુક વેરાયટી પછી આ કોવિડના કારણે કે અમુક જે કન્ટેનમેન્ટ ઝોનમાં આવી જે ફેક્ટરીઝ કંપનીની હોય છે, બરાબર છે, તો એ કંપનીઝમાંથી માલ ડિસ્પેચ કરતાં અહીંયા 1 વીક જેવું થઈ જાય છે. તો એના કારણે માલની શોર્ટેજ ઘણી સારી છે માર્કેટમાં અત્યારના સ્માર્ટ મૂવ તરીકે જ વર્ક કરવું પડશે. સ્માર્ટ મૂવ એ રીતના લેવા પડે કે જે કંપનીનો સ્ટોક જે અવેલેબલ થાય છે અત્યારના અમે ઓફ સિઝનમાં સ્ટોર કરી લઈએ, અને જ્યારે રિક્વાયરમેન્ટ્સ કસ્ટમરની ઊભી થઈ શકે ત્યારે અમે એમને પૂરેપૂરું સપ્લાય આપી શકીએ એવી તકેદારી રાખીએ છીએ. અત્યારે અમારા ગોડાઉન્સ બી છે, ત્યાં અમે કન્ટિન્યુ સ્ટોક કરીએ છીએ બધી વસ્તુનો, જેનાથી કસ્ટમરને ટાઈમે એમની વસ્તુ મળી રહે. એ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે અત્યારથી અમે સ્ટોક કરવા માંડ્યા છીએ. એમાં એવી રીતના હોય છે કે ભાઈ સ્ટોક મેન્ટેનન્સમાં ખાસ તો જે મોડલ્સની રિક્વાયરમેન્ટ્સ હોય છે, હોટ ફ્રેડ મોડલ્સ હોય, એ કસ્ટમર બી સામે કંપનીઝ બી અમને એ ટાઈમે પુગાડી ન શકતી હોય, તેના કારણે અમે અત્યારે એના માટે એક્સ્ટ્રા સ્ટોર કરેલું છે, બરાબર છે. પછી ટાઈમે ડિલિવરી કરવા માટે અમે એવી વ્યવસ્થા રાખેલી છે કે 2 ગાડી 3 ગાડી, કે જેના કારણે અમે કન્ટિન્યુ ટાઈમે રિસ્પેક્ટ પહોંચાડી શકીએ. અને અમે બી કંપનીને ત્યાં એવો મેલ કરેલો, મેલથી કે કોમ્યુનિકેશન કરીએ છીએ કે આ પ્રોડક્ટની સારી ડિમાન્ડ છે તો અમને ફૂલ સપ્લાય કરાવો. એ ટૂંકમાં કંપનીઝ બી અમને એવો સપ્લાય આપે છે કે એમને બી એવી ઘણીવાર અમને બીવેર કરે છે કે ભાઈ આ મોડલ્સ હવે શોર્ટ ટાઈમ પૂરતું આઉટ ઓફ થશે સ્ટોક, તો તમે અત્યારના જ એ ગેઇન કરી લ્યો. તો અમે એક સ્માર્ટ મૂવી ચાલીએ છીએ કે ભાઈ બને એટલું અમે સ્ટોક કરી લઈએ વસ્તુનો. નહીં, 100% ઉજવશું અને બધા સાથે મળીને ઉજવશું. કોવિડને હરાવીને આગળ વધવું છે આપણે બધાએ. હવે ડે બાય ડે આપણે અવેર થઈ રહ્યા છીએ, અને ડે બાય ડે જોર બી ઘટી રહ્યું છે કોવિડનું, જે પ્રમાણે સમાચાર આપણે બધા મળી રહ્યા છે. તો ડેફિનેટલી હવે ગઈકાલે સમાચાર મળ્યા છે કે નવરાત્રિ બી ગવર્મેન્ટ છૂટછાટ આપવાના છે અમુક લેવલ સુધીની. તો દિવાળી હોપ છે કે આપણે 100% સારી રીતે જશે, અને એવા આપણે વિશેષ કરીએ બધાય કે બધા મળીને દિવાળી સારી રીતે ઉજવીએ અને સારા નવા વર્ષના વધામણા લઈએ. હાલ ઇલેક્ટ્રોનિક્સ બજાર સતત તમામ બાબતોએ આયોજન કરીને આગળ વધી રહ્યું છે. ડિમાન્ડની સાથે સપ્લાયમાં પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે, અને દિવાળી સમયે આ સપ્લાયમાં કોઈ અડચણ આવે નહીં તેવું આયોજન કરાઈ રહ્યું છે. આ હતા આજના અપતક સ્પેશિયલ. આ જ રીતે વધુ માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અપતક. નમસ્કાર.